તો જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો તમે બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તો જો આપણે હવે નાસ્તો થઈ ગયો છે, ચા ને ગઠિયા. જય માતાજી, ગુડ મોર્નિંગ યુવરાજ. જય માતાજી, ગુડ મોર્નિંગ. 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 તો બધા ગઠિયા ને ચા નો નાસ્તો ચાલુ છે અને રોટલો કરીને લે થોડોક પી નાખીએ તને. એક વખત તો ચા પી લીધો આપણે, તો ફરીથી ચા પી લઈએ. હવે ના આવશે ચા પી. પહેલા વિડીયો સ્ટાર્ટ કરી દેવો પડે. શું કહેવું રહેશે નહીં? જો આ ગઠિયા ચાના મય નાખે. તું નાખે ગઠિયા ચાના મય કે ચા ગઠિયા મય નાખે? આપણે ચા આટલી ચા જોઈએ પીવા. ચલો મિત્રો, મળીએ તાને હવે સીધા નહીં. તો જય માતાજી મિત્રો, આપણે નહીં તો તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે કોમે પરચુરણ જવાનું છે. તો જવાનું જોજો દયા આ વાહન બધા અમને એમ પડે છે અને વાતો કરવા બેસી જાય સવારમાં. લગ્ન પતિ જે લગ્નની ચર્ચા હવે થાય છે. આ ગામડામાં તો તકલીફ આવી બધી હોય, જેની જેની વાતોમાં ચર્ચા આમ લોબી કરવાની. અરે લગ્ન પતે આજ તો અઠવાડિયું 10 દાડા જેવું થયું. આપણે તો હમણાં ગાંધીનગર આવતા આપણે કોમ ચાલુ થઈ ગઈ એ વાતને અઠવાડિયે છીએ, પણ હવે પેલા લગ્નનું પૂરો થયો ને એના પછી જેણી જેણી વાતો આમ ફેદવાની લોબી કરવાની બહેરા આવી હોય. એટલે એ બધી ચર્ચા એ ફોન ઉપર થઈ જોવા. ચલો મિત્રો, મળીએ આપણે કોમ ઉપર જઈને. આપણે તો એ બધી વાતોમાં પડતા નહીં, બહેરાની વાતોમાં પડીએ તો ભાઈ એમ કોઈ દાડો રાગ રહે નહીં. ચલો મળીએ કોમ ઉપર જઈને. જય માતાજી. તો ગાઈસ આપણે હવે હેડે જઈએ કોમે. મૂળ પપ્પા બે જણા ચાનું એ વાત તો આજ તો ઘેર ગાડી સાફ કરજે બરાબર. ચલો ફુવારો લગાવી દે, બાટલો કાચ બાચ મસ્ત અંદર બાટલી સાફ કરજે બધા. તો આપણે હવે જઈએ કોમ ઉપર પછી. તો ગાઈ જો આપણે પાછા આવ્યા હતા બાટલો લેવા માટે. કાલે લાવ્યા હતા બાટલો ચોકી માટે ગરમ કરી હવે જઈએ પાછા ગોમમાં જઈને પાછા. તો મિત્રો જો આપણે સવારમાં 9 સાડા 9 જેવું થઈ જાય. બાઇકને એસિડ નાખવાનું હતું. હવે જતું હવા પુરાવતા બાઇકને. અને આપણે આ પાઇપ કાપવા માટે કટર લાવ્યા. આ 100 પટ્ટી કાપતા હતા ને એના કરતી સારી મજા, ફટ લઈને કપાઈ જાય. ચલો મિત્રો, એસપાર આવે એટલે તો આપણે તો વિડીયો છે જ બનશે ને, એટલે એસિડ નાખવાનું ચાલુ કરીએ. મળીએ મિત્રો એસપાર આવે પછી બધા સેટ થાય તો મૂકી દઉં ફોનને.
મિત્રો તો આપણું એસિડ વોશિંગનું કામ પતી ગયું. આ મોટર ચાલુ કરીને ધોઈ નાખ્યું. એસિડ બધું પડ્યું હતું ને, હવે નેચરનું ફૂલ પ્રેશર થઈ ગયું. એટલે હવે આપણે ટેસ્ટિંગ કરી લઈએ. ખાલી એક બાથરૂમ. નેચર બમમાં. ચલો મિત્રો, હવે આપણે સાઈડ ઉપર જઈને મળીએ બીજી. તો મિત્રો આપણે હવે જો કોમ કરો થઈ હવે જાઉં છું વિજાપુર લેખન પકડ બરાબર. હું એવા બે વિજાપુર જાય રસ્તા કરીએ કાપશે. તો યુવરાજ લે ફોન પકડ. હવે ઠંડુ આવે, એસી ઠંડી આવે. દવા હા લીધી ને દવા. મજા ચશ્મા કોઈ આલો નહીં રે બાજે. તાર પોડી નાખવાનું કહી દીધી. એક તો તાર રિચાર્જ પતી ગયું એટલા. તો મિત્રો આપણે હવે જવાનું છે વિજાપુર. તો વિજાપુરનું લોકેશન તમને બતાવીએ. આપણે ફોન કરવાનું કરી જેટલું કર્યું હોય ને જેટલું નહીં કર્યું બધું તમને બતાવીશું. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા. અને બીજું અવશ્ય મિત્રો કમેન્ટ કરજો. તો કમેન્ટ કરશો ને એટલે અમને પણ થોડીક મજા આવે કે કમેન્ટ આવે. ભલે ખરાબ કરો પણ કરો. ગમે તે કામ સારી કમેન્ટ કરતા ના આવડે ખરાબ કરવાની પણ કરો. તો મિત્રો કોણ ફોન આવ્યો અરવિંદભાઈ. હા આ રીતના અમુક જગ્યાએ જય માતાજી. એડવોકેટ સાહેબ કહેવાય ને, આ એડવોકેટનું સિમ્બલ મારતો કઢાવવું પડશે. તારના બધા લોકો બધા એડવોકેટ પાછળ પડી ગયા મિત્રો. હવે હું એડવોકેટ શું નહીં ને એડવોકેટનું સિમ્બલ કઢાવવું પડશે. હવે એ સિમ્બલ માટે કરીને મારે આખો પટ્ટો ખોલો. આરે પટ્ટો ખોલવો પડે. હવે નકા એકન પછી પેલો કોઈ ફોટો લગાવવો પડશે માતાજીનો. આજે વાત મોણસાઈ મેળ પડે ને તો મોણસાઈ લગાવી દે રહું. આટલો ફોટો હોય ને માતાજીનો બધા કે એડવોકેટ હા નકે એના પર પાછો કેસ બને.
આપણે ચોકડી ઉભા રહ્યા હતા બાલવા જો બાલવા ચોકડી ઉભા રહ્યા હતા અને આટલો એડવોકેટનું સ્ટીકર વિખાઈને જો મહાદેવનું સ્ટીકર લગાવી માથેનો ફોટો લગાવી ફોટો લગાવી દીધો હવે એડવોકેટ જતું આપણે એક હજુ એક જ ફોટો લગાવી તો સારું લાગે હો લગાવી દો બીજો ના તો એમ તો આમ થોડું ખરાબ લાગશે ગાને નહીં લગાવે એટલે ચાલ છે જો આપણે બાલવા ચોકડી ઉપર આવી દુકાન તો ગાઈસ હવે આપણે સ્ટીકર લગાવી હવે જઈએ આપણે બીજા સ્ટીકરના ચેલા લીધા 4 રૂપિયા 100 રૂપિયા થરા લખાય તો સ્ટેટ ઓફ ખરા નહીં તો કંબુ ચોકડી લખાઈ દો આપણે સ્ટેટ ઓફ રામાધણી પાછળ તે દેખાય જો તો એના મિત્રો કંબુ ચોકડી ઉપર આપણે 150 રૂપિયા લીધા અને આઈકન જો આપણે ગાંધીનગરમાં લખાયો તો મિનિમમ સ્ટેટ ઓફ રામાધણી લખવાના એ 500 રૂપિયા ઠોકી લો જો ખાલી આ ફોટો એકલો ચોટાડ્યો ને 100 રૂપિયા. મહાદેવનો તો 100 રૂપિયા એમાં આપણે 100 રૂપિયા ના ખર્ચો પણ આપણે પેલું એડવોકેટનું સ્ટીકર હતું ને અને જો પોલીસવાળા રોકે ને તો એ એડવોકેટનું આપણે એડવોકેટ છે ને તો એના ઉપર આપણા ઉપર કેસ લાગુ પડે એવા બધા ગંડા કરવા પડે એવું બધું થાય આપણને ખબર નહીં પણ કાલે એક એડવોકેટ મળ્યો તો એ ભાઈ કહેતો તમને મને કે તું આ સ્ટીકર કઢાઈ નાખે અને બીજા એક ભાઈએ કીધું મને કે આવું થાય એટલે આપણે તો જાણકારી નથી એટલી બધી પણ આ તો જાણકારી થઈ તો એટલે આપણે બનાસકાંઠા ફરીને આવ્યા હતા તો આપણને ખબર નથી એટલે ફરીને આવ્યા હતા કે ચાલ કઢાઈ નાખ્યું કેમ કે કાલ આજ જેવી ખબર પડી ને કાલે પેલા આપણે કઢાઈ નાખ્યું અને હવે સોયલો કરી નાખે બ્લેક ફિલ્મ તો હવે આપણે મિત્રો આપણો વિડીયો ચાલુ કરીએ જોતા જોતા હેડ્યા જઈએ માણસા પકવા આવ્યા તો તો મિત્રો એકણ એક એક્સિડન્ટ કોક થયેલું હતું આપણે ચાલુ ગાડીએ થોડુંક 2 મિનિટ જોયું
એટલે એ ભાઈ બાઇકવાળો હશે, બૈરું બે હંગાત હશે. એટલે એક જોવા મળ્યું કે બૈરું હંગાત હોય ને એટલે કોઈક એક્સિડન્ટ થાય કે કોઈક થાય ને, પડી ગયા હોય ગમે તે ચાલુ બાઇક હોય, એક્સિડન્ટ હમે થયું હોય તો આદમીને એક ફાયદો થઈ જાય, બોલવું જ ના પડે, બૈરું જ બોલે રાખે, ગોઠવા જ દે જ નહીં. મોને ગોઠે જ નહીં, પણ બૈરું ખમતું હોવું જોઈએ હંગાત. તો આપણે તો બોલવું જ ના પડે, આપણે સાઈડમાં ઊભું જ રહેવાનું. પછી તો એ બોલે રાખે, ચમ ઓમ કર્યું ચમ ઓમ થયું. એટલે ગાડી બાઇક જ એ ના ચલાવતું એવું થાય. બધા રૂલ્સ બધા ખબર હોય બૈરાન આપણા કર. આવું બધું છે સંસાર, ઉતાર ચઢાવ તો આવતા રહેવાના. આદમીને ઝઘડો ના કરવો પડે એટલું ફાયદો થઈ જાય. લોકેશન આવી જજો સામે. જૂનું બને, જૂનું જ નહીં બનતું પણ એવું નવું હોય તો પણ શું બને. જો ઠેઠ સુધી બે બાજુ કેમેરો ફેરવ્યો. આવે તો અંદર પાર્ટી પણ બને. આસ્તે આસ્તે કેમેરો ફેરવવાનો. કાંઈ કાપી એવી તો કોઈકમાં ખબર ના પડે શું આવી. કેમેરામેન કેટલી મહેનત કરે કારણ કેમેરાનું રિઝલ્ટ એ રીતના આવે, વિડીયો એ રીતના ઉતરે. તો વિડીયો બનાવતો વિડીયો વાયરલ ના થતો. વિડીયો માટે મહેનત કરવી પડે જબરજસ્ત. બનાવવા વાળા કેમેરામેન નામો એટલી મહેનત જોવે. એમનો તો આમ તો કરી નાખે. અને મોબાઈલ પકડવાની સ્ટાઇલ જોવે એ પ્રમાણે શૂટિંગ કરવાની રીતના જોવે શાંતિથી. એવું બધું કારણ આપણો વિડીયો હેડે આપણે કે આપણે પછી આમ ફોન જ ફેરવ કરીએ તો ના હરખું હમણાં ને એવું બધું થાય. શું કેવું ભાઈ કોમેન્ટ કરજો, સાચી વાત કે ખોટી વાત. કેમેરામેન જેટલી બધી મહેનત કરે ને ત્યાં વિડીયો બહુ ઇન્સ્ટાગ્રામમાં હોય, ફેસબુક છે, કોઈ બી યુટ્યુબ છે, જેટલી એક્ટર મહેનત કરે ને એટલી એના કરતી વધારે કેમેરામેનને એને એડિટિંગ એટલી બધી મહેનત કરવી પડે કારણ આપણો વિડીયો હેડે. વિડીયો બનાવ્યો કોઈ આપણે મોટો જોતે વિડીયો બનાવી નાખી દઈએ ને કોઈને વિડીયો આપણો ના ગમે પણ કોઈ ખાસ જોવે નહીં. એટલે થોડુંક કન્ટેન્ટ સારું જો આપણા જોડે હમણાં કોમેડી સેટ નથી થતી એટલે આપણે કોઈ બ્લોગિંગ ચાલુ કર્યું અને વિડીયોમાં બ્લોગિંગ નાખવાનું ચાલુ કરી દઈએ એટલે આપણું વિડીયો હેઠવે રહે. અને બીજું શું કહેવું તો આપણે ચેનલને થોડી ગ્રો કરે. આપણે કોમેડી વિડીયો ચાલુ ના કરીએ ને એટલે આપણે બ્લોગ વિડીયો નાખવાનું ચાલુ રાખીશું. અને કોમેડી માણસો બધા આ લગ્નગાળો હવે એક બાજુ લગ્નગાળો એટલે એક માણસ હોય ને એક ના હોય એટલે હવે થોડાક ટૂંક સમયમાં 10-1 દાડામાં આપણે લગભગ કન્ટિન્યુ વિડીયો ચાલુ કરી દઈશું. કોમેડી તો મિત્રો કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ રાખીએ કે આ આપણે જે કોમેડીની ચેનલમાં બ્લોગિંગ નાખીએ ચાલશે એ કમેન્ટ અવશ્ય કરજો. તો કેવું કે કોમેડી પછી ના પાડે તમારી જેટલી કમેન્ટો હશે એ પ્રમાણે આપણે વિડીયો નાખીશું બરાબર. ટૂંક સમયમાં જો 10 દિવસ છે
જો આપણે નવા હમણાં ચાલુ જ કર્યું અમને બ્લોગ તો આપણે બીજી ચેનલ હતી મિત્રો એમાં બ્લોગ નાખવાનું નહીં નાખે નહીં આજે કાલ બનાવ્યો તો જો લગભગ હજુ અપલોડ કરવાનું બાકી છે આ કોમેડી જે ચેનલ હતી ને એમાં આપણે અપલોડ કર્યો એટલે આપણે જે મારી ચેનલ ખુદની હતી ને એમાં વિડીયો નહીં નાખ્યો એ નાખવાનો છે હવે લગભગ હમણાં નાખી દઉં હાલ તો શૂટિંગ વિડીયો ચાલુ છે પછી નાખી દઈએ હમણાં વિજાપુર તક તો જવું વિજાપુર વિડીયો નાખી દઉં એટલે ગમે તે બે ચેનલ પછી આપણી બે ચેનલમાં ગમે તે ચેનલ ગ્રોથ થઈ જાય અને તમારો સાથ સહકારને સપોર્ટ મળી જાય બહુ થઈ ગયું આપણે બીજું શું જોવું આ લોક કરીને બેસવાનો વિડીયો બનાવ દરવાજો ખોલી જાય ને તો બોય તો તું એ ભોય ને ફોને ભોય એવું છે હવે આ કઈ અલગ ચલો તાર મિત્રો મળીએ ખણુસા જઈને ચોકડી ઉપર જઈને તૈયારી છે જી ભાઈ ગયો એ લાગી છે ખરું સારું નાસ્તો વાસ્તો કરના પડેગા તો આપણે ઘણું સારું ગયા હતા અને સ્પ્રાઇટ લાવી 20 વાળી અને સિંગ ભજીયા આપણે ખોલી સ્પ્રાઇટ પીટા પછી સિંગ ભજીયા ખાતા જઈએ હવે ખેતરમાં જતા હતા આમાં કાજો જારે વટાઈ જઈ ઝાડો વટે છે ને પેલું કહેવાય ચાર ના કહણા વાટી વાટે ને લણવાનું સારું લણવાનું ચાલુ અમુક ઊભી જો વટીએ જી ચાલો એમ હવે ટૂંક સમયમાં 10 દાડામાં આ બધું કટો ફિનિશ થઈ જાય 10-15 દાડામાં બધી જારો પતી જાય વટાઈ જાય બનાસકાંઠામાં બાજરીઓ હું લગભગ ડીસા બાજુ ને બધી વધારે જાય વહેલી વાળી છે જે બટાકાને લગભગ લેટ હશે વાર તો આપણને કોઈ બાજરી લેવા નથી દીધી કોઈને બાજરી ખાસ લીધી નહીં હોય એ હું વહેલી કરી હતી અહીં બાપા એમને 4 વીઘા 2 વીઘા હતી એમને લણી નથી વાટી નથી સીધી રોટરી મરાઈ હતી વખત વાઈ ને હવે 2 વીઘા અરે તો 2 વીઘા પેલી વખત આ તાન તો નેની હતી કેટલા દાડા છે 15 દાડા તો બાજરી ચડી જડે છે 15-20 દાડા તો થયા હોય છે આપણા લગ્નમાં કઈ તારીખ હતી 30 કયો 30 આપણે જોન 30 તારીખે જોન આવી હતી હા તો આપણે આગળના રવિવારે ગયા ઘણી બધી બાજરી મચી હતી હો આટલા સુધી પોકતી હતી રસોઈ દવા લઈ આપણે પોકી ગયા અને મા ને બાપુ જો અમે કાંઈ હરખું પૂરણ નહીં થઈ ગયું પીણા જ્યાં છે પેલી વળી રોટલા વગાડવા આપણે એક કામ ચાલુ કર્યું આ બધું કામ તો કાંઈ જો આ બધું આપણે કામ કર્યું હતું એટલે પેલું આવશે હાથ ધોવાનું આવશે એટલા ટબ આવશે આટલે કામ થઈ ગયું ને આટલો રસોડું આટલે લગાવ્યું
પેલું હાથ ધોવાનું ટાઈશું તું લગાડી પેલા થઈ ગયા જો આટલે થઈ ગયું બધું લગાઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું તો ગાઈ જો આરે મોટું બાથરૂમ બધું ફિટિંગ થઈને થોડી અડધી પૂરી છે થોડી બાકી પૂરવાની હાઈ કમ્પ્લીટ થઈ ગયો આપણે બીજા બાથરૂમ બતાવીએ 2 બાથરૂમ બાકી રહે આ બાથરૂમમાં જો આપણે ચડીઓ પર પૂરી દીધો કમ્પ્લીટ બધું થઈ ગયું તો બીજું એક છેલ્લું બાથરૂમ એ બતાવી દઈએ તો જો છેલ્લું બાથરૂમ બધું કમ્પ્લીટ થઈ ગયું સારું ટપ લગાવવાનું છે તો કાંઈ જો આપણે ઘરે આવી ગયા મામ બાપુ આવી ગયા ચોકડ બહુસરમાં તમે આયા હોત તો અહીંયા જમીન ના આવત રાતે જમવાનું છે રાતે જમવાનું છે આપણું આ તો ન્યાકળતી નહીં પૂરી લાયા લોટમાં લાય કઈ સાકું લોટમાં જ ખાવાનું લાય કીધું ગાધું તો ધરાઈ ને ચા ભોજમ લઈને ખાવા અમે ના કીધું તમે તો પેલું કરો ને શું કરો લાવો જ નહીં ના ફોન ના કર્યો તો ખાવાનું ના લાવો એકદમ હું કરે તો બાપા કર્યો ફોન કે સારું ના જ લાવો કાકા ભૂખ્યા નહીં દુખ્યા કાંઈ નહીં લાવો. રોતો થોડી ગોઠીઓનું એમ તો અમે- દૂધીનું શાક બનાવી દો અમે વળી તેને ખાવા જતા હતા મૂકવે પાછું જે કમાન બાપાએ બનાવ્યો છે રિટર્ન બગડશે પાછું તો હેડો નહીં ખાવું ફ્રીજમાં ઠંડુ પાણી એના કેળા તમે ગાયત્રીમાં એ ખાઈને આવ્યા તો ચાલો. એટલે અંજુબા વાટકા લાગી હોય ઓછા 60 રૂપિયા માંગે છે આપણો કડા રોડ ઉપર નહીં પેલું મંદિર છે અંબેવાનું રિટર્ન આ શું કહેવાય એથી વળી જવાનું આ ચોકડી છે? હાલો આ રે ને કોણ એ ખાતો નહીં સારું થઈ ખાન છે પૂરીઓ છે પછી બટેકાનું શાક છે દાળ ભાત છે અને આ શાનું શાક છે? મગનું મોતીપુરા આવે ગાય સવા તમારું ભાવનગર હાસન. ગાય સવા જઈએ આપણે રોટી જા હવે તમે પાકેટ જોતા રાખો અમે ધોજના જમવા જવાનું બહુચરભાઈ. અમે તો એવું જ બનાવતા. થોડું એડવર્ટી કરવાનું તો બરોબર. થોડી રાખો પેલા ટૂંક લેતા આવજો ને, ના હોય તો ડેરાબીન ટૂંક. હની ડેરા ડેરાબીન ટૂંક તાજરની. ટૂંક ના હોય ને તો અત્યારે જાતે જ જજો. શીશી લાવવાની છે આસપાસ. ટૂપ કપેલી શીશી આવે ચોપડવાની ટૂંક આવે અને દવા નાખવાની શીશી. હા. દવા- આલુ હોય છે દવાની શીશી છે. શીશી મારા વોશનો વેલ છે ને એની કેજી સવાજી આપણે રજે બાપા કાલ આવીએ અને ચાવી બાઇકની તા જોડે હે ને તને આલી ને અલી આ રી બાપા લે ચાવી હો. જઈએ લે માતા ખાજે ગાઈસ હવે આપણે અહીંથી ગાડી લાવી કાચ બંધ કર તો મિત્રો આપણે 2:25 થઈ છે અને વિજાપુરથી આપણે ઘેર જવા માટે નીકળ્યા અને બીજું મિત્રો આપણે જે કાલનો વિડીયો નાખ્યો હતો ને એ 2 વાગતા સુધીનો 20 જણને જોયો 300 સબસ્ક્રાઈબરમાં થોડો ઓછાઈ પહોંચ 295 સબસ્ક્રાઈબર છે એમાં 20 જણને અત્યારે જોયો આપણે એક મહિને લગભગ 1.5 મહિને આપણે વિડીયો નાખ્યો છે તોય બહુ
સારું કહેવાય 20 જણને જોયો એટલે. અને આપણે રેગ્યુલર કન્ટિન્યુ આપણો જો વિડીયો આવતો થઈ જશે ને એટલે પબ્લિક થોડોક જોવાનું શરૂઆત કરશે. તમે પણ મિત્રો જોજો, સાથ તમે સહકાર આપજો. બધા આપે એવો આપતા રહેજો મિત્રો. બહુ સારું કામકાજ છે તમારું પણ. અને હજુ વાત કરતા જેટલા જણ જોવે છે 20 જણને જોયા હાલ. બીજી કાલના વિડીયોમાં આપણે અપલોડ આવતો રહ્યો. જો આજે શું તારીખ કહી દઉં તમને મિત્રો, ચારનો વિડીયો છે શું છે બધું બરાબર. આજે તારીખ છે 8/5/2026 અને શુક્રવાર. કાલે શનિવાર થાય. અને શનિવારના વિડીયોમાં લગભગ હું બતાવે કે આપણે રનિંગમાં કેટલું જો ને. આજે શુક્રવાર છે એટલે આજ સવારે કાલનો ગુરુવારનો વિડીયો શુક્રવારે ચડાવ્યો. એટલે 20 જણને હજુ તો જોયો છે. અને હજુ બીજા આશા એવી છે કે 20 જણા જોઈ નાખીએ 6 વાગતા. ચાલો મિત્રો, જે હરીની ઈચ્છા પણ હવે કન્ટિન્યુ કરીશું. ચલો મિત્રો મળીએ. હવે રસ્તામાં થોડું લોકેશન બતાવી પછી સીધા રોધે કેમ કે વિડીયો આપણો થઈ જશે મોટો. તો વિડીયો બહુ મોટો થઈ જાય એના કરતી આપણે સીધા થોડો કટ લઈએ અને પહોંચીએ ઘેર. જો બેંકમાં જવાનું થોડું કામ છે બેંકમાં. તો મળીએ મિત્રો સીધા હવે ઘેર જઈએ. ખરે ને મમ્મી જો ઊંઘી હે. મમ્મીને રિચાર્જ નહીં એના કેટલો ફોન જોતી નહીં ને તારું જે ફોન જ પહેરતી હોય નહીં. વિચાર તો ના કરે તો ફોન નંબર ફોડી નાખ. ફોન નાખ. અમારું નેક્શન જવાનું તારા જોવા કરે તું. કોણે બતાવજે. એટલે કનો ફોન ફોડી નાખ? તારો કે અમારો? મમ્મીનો. મેસેજ આવ્યો? ચાલો પૈસા ખબર નહીં. ઉપર હોસ્પોટ ચાલુ કરો. કર્યું એને શું કરતી હતી તું? નથી તું લગ્નમાં જવાનું. આજે મારો ફોન પેલો હાલજી. કઈ જો આપણે કોમ પે જવાનું ફિટિંગ કરવા. ચા બની લીધો, ચા પી લીધો. થેલો લઈ લો. શું લઈ લે? ખાલી એક કામ કર, કટર. થેલો જ લઈ લે રાખો. ठेलो नहीं मिलेगा. ज़्यादा તો મિત્રો જો આપણે વાગી ગયા છે 7-8 જેવું વાગે. 7 વાગ્યા કોમ કરતા હતા. જો અહીંથી લાઈન ઉતારી સારું. બીજે બેજુ એક ટોપી બૂચ આ બાજુ મારવાનું એક કાઢે જો. તો મિત્રો જો આપણે ફિટિંગ કરતા હતા એ એકલા હતા. ચરિયોને ભરીઓ ખોતરી થોડું ઘણું. અને હવે એક બીજું શૂટિંગ કરવાનું હતું તો એનું રાગે કરીએ. ચલો तो गाइस जो આપણો બધું ફિટિંગ થઈ ગયું. પથ્થર પેક કરી દીધા. આ ફિટિંગ ચાલુ થઈ ગયું. તો ગાઈસ હવે આપણે જવાનું ઘરે એક વિડીયો શૂટિંગ કરવી. તો આપણે કોલ કરી જવા જઈએ ડાયરેક્ટ ઘરે. તાર ગામનું લોકેશન મારાનું.
જવાનું થાય છે. તો કઈ જો આપણે ઘરે આવી ગયા. આપણે જમવા જમી તેથી પપ્પા લેવા ગયા હતા અને જમવામાં શાક બન્યું છે ગવાનું. આ ગવાનું શાક ડેટકો જો આપણે અને રોટલી અને ખીચડી ને પખાવે હું તો ચાલુ લેવા જતો ને આટલો બ્લોગ એન્ડ કરીએ. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.